એક દિવસ જ્યારે હું કંપનીની ફાઇલ લેવા ઘરે ગયો ત્યારે મારી નજર પડી કે એક અંજાન પુરુષ સાથે માલકીન બેડ ઉપર બેઠા હતા. ત્યારે હું તરત જ ઘરની બહાર નીકળી ગયો. પરંતુ એક દિવસ માલકીને મને એક ગ્લાસમાં પાણી આપ્યું અને પછી મારું માથું ફરવા લાગ્યું અને પછી માલકીન મને રૂમમાં લઈ ગયા અને પછી જે મારી સાથે થયું તે મારી ઉંમર 25 વર્ષની હતી. ત્યારે રામજી નામના એક ધનવાન શેઠ છે. તેમની ઓફિસમાં કામ કરતો હતો. હું સવારે 8 વાગે રામજી શેઠના ઘરે જતો રહેતો હતો. મારું કામ બસ એટલું જ હતું કે ઓફિસના બહાર કોઈ મીટિંગ હોય તે સંભાળવાની. રામજી શેઠ જ્યાં કહે ત્યાં મારે તેમની સાથે જવાનું. રામજી શેઠ ખૂબ જ સારા માણસ હતા. તેમના ઘરે તેમની પત્ની અને એક દીકરી હતી. એના લગ્ન પછી તે સાસરે રહેતી હતી. રામજી શેઠનો દીકરો વિદેશમાં રહેતો હતો અને મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા. અમારા પરિવારમાં પરિસ્થિતિ સારી ન હતી અને તેમાં પણ મારા મમ્મીના તબિયત કેટલા વર્ષથી બગડેલી રહેતી, જેના કારણે ઘરની તમામ જવાબદારી મારા ઉપર હતી. રામજી શેઠને ત્યાં ઓફિસમાં કામ કરીને હું મારી મમ્મીની દવાનો ખર્ચ અને ઘર ચલાવી લેતો. વાર તહેવારો મારા શેઠ મને કેટલા વધારે પૈસા અને મીઠાઈ પણ આપતા હતા. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતો, જેના કારણે મારા લગ્ન 22 વર્ષની છોકરી કિંજલ સાથે થઈ ગયા હતા. કિંજલ અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ એક દિવસની વાત છે. દરરોજની જેમ શેઠને ત્યાં કંપનીના કામ કરવા માટે ગયો હતો. એક દિવસ સાંજે રામજી શેઠને મને કહ્યું, રોહિત, હું જરૂરી ફાઇલ મારા ઘરે ભૂલી ગયો છું. તું આપણી ગાડી લઈને લઈ આવ. ત્યારે મેં કહ્યું, કંઈ વાંધો નહીં, હું હમણાં જ ફાઇલ લઈને આવું છું, એમ કહ્યું ને રામજી શેઠના ઘરે ગયો. ગાડી પાર્ક કરીને હું સીધો જ ઘરમાં ગયો. ત્યારે એ કોઈ અંજાન પુરુષ હતો. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. શું કરવું એ મને સમજાતું ન હતું અને હું તરત જ ઘરની બહાર નીકળી ગયો. થોડીવાર પછી માલકીન મારી પાસે આવ્યા અને મને આ વાત રામજી શેઠને કહેવાની ના પાડી અને કહ્યું કે જો તું આ વાત કહીશ તો હું તને શેઠને એમ કહીશ કે તે મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મેં માલકીનને કહ્યું કે હું આ વાતને શેઠને નહીં કહું અને પછી હું ફાઇલ લઈને સીધો રામજી શેઠના પાસે ગયો. ગાડી લઈને જતો રહ્યો. મારી આંખો સામે એ દ્રશ્ય વારંવાર આવતું હતું. જ્યારે હું ઘરે ગયો ત્યારે આ વાતને મારી પત્ની સાથે કરી તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. એને કહેવા લાગી કે હે ભગવાન, કેવો કળિયુગ આવી ગયો છે. આ વાતને 2 મહિના જેવું થઈ ગયા હતા. એક દિવસ હું શેઠની કંપનીમાં તેમની સાથે ઓફિસમાં કામ કરતો. પરંતુ એક દિવસ કોઈ કારણસર મારે મોડું થઈ ગયું અને સાંજે જ્યારે હું ઘરે ગયો તો મને એકલો જોઈને માલકીને બૂમ પાડી અને કહ્યું, આપણે બજારમાં જવાનું છે. ત્યારે મેં કહ્યું, ઠીક છે. અને પછી માલકીન અને હું બંને બીજી ગાડી લઈને બજારમાં ગયા. હું ગાડી ચલાવતો હતો ને માલકીન મારી પાસે બેઠા હતા.
ત્યારે અચાનક માલકીને પોતાનો હાથ મારા પગ ઉપર મૂક્યો. મેં કહ્યું, માલકીન, તમે શું કરી રહ્યા છો? ત્યારે તેમણે મને કહ્યું કે તારે તો તારી યુવાનીનો ફાયદો ઉઠાવવો જોઈએ. ત્યારે મેં કહ્યું કે પણ માલકીન, હું એવા તરાનો છોકરો નથી ને મેં તમારું નમક જ ખાધું છે. મારે તમારી સાથે આ વર્તન ન કરાય. ત્યાં તો બજાર આવી ગયું અને હું ગાડીમાં જ હતો. ત્યાં તો માલકીન ગાડીમાંથી ઉતરી અને એક મેડિકલ સ્ટોરમાં ગયા અને પાછા આવીને ગાડીમાં બેસી ગયા અને મને કહ્યું કે હવે ગાડી ઘરે લઈ લે. ત્યારે અમે ગાડી ચાલુ કરી અને અમે બંને ઘરે આવી ગયા. ઘરે આવીને માલકીન એક ગ્લાસમાં મને પાણી આપ્યું. મેં કંઈ પણ વિચાર્યા વગર તરસને કારણે પોતે પાણી પી ગયું. ત્યાર પછી મારું માથું ભારે થવા લાગ્યું અને થોડીવાર પછી માલકીન મને પકડીને પોતાના રૂમમાં લઈ ગયા. મેં પોતાના કાબૂ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હું પોતાને રોકી ના શક્યો અને તે માલકીન અને હું તેમની તરફ ખેંચાયો અને માલકીન સાથે ના થવાનું થઈ ગયું. માલકીન પોતાનો ફોન એક ખૂણામાં મૂક્યો હતો અને ફોનમાં બધું રેકોર્ડિંગ થઈ ગયું. આ વાતથી હું બિલકુલ અજાણ હતો, પરંતુ બીજા દિવસે માલકીન મને તે વિડીયો બતાવ્યો અને ફરીથી મારી સાથે કહ્યું કે હું આમ નહીં કરું તો તે વિડીયો રામજી શેઠને શેર કરશે. ત્યારે તો મજબૂરીને તેમની સાથે તેમણે કહ્યું એવું કામ મારે કરવું પડ્યું. જ્યારે માલકીન સ્નાન કરી રહ્યા હતા ત્યારે મેં તેમનો મોબાઈલ પણ લઈ તે વિડીયો ડિલીટ કરી નાખ્યો અને ત્યાર પછી મેં રામજી શેઠને કહીને નોકરીનું રાજીનામું આપી દીધું અને કંપનીમાં કામ કરવા માટે કહ્યું. અને હું અને મારી પત્ની બંને જણા એક જ મોલ કંપનીમાં કામ કરીએ છીએ.